તો હવે મિત્રો તમને બધાને ખુશખબરી કહી દઉં અને એવું લાગે છે કે હજી બીજો ધક્કો થાય. પેલા 1-2 વાર ધક્કો છો અને આ ત્રીજી વાર આવ્યો છું પણ કાંઈ કામ થયું નહીં. બોટ જોવા મળશે અને દરિયો છે તો આપણે અહીંયા જઈ કઈ રીતનો નજારો છે. તો હાલો મિત્રો તમે જોઈ શકો છો બહુ ખૂબસૂરત નજારો છે અને જો અહીંયા મચ્છી પકડે છે. અને તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતનો નજારો છે. બધા આવ્યા છે ફરવા. તો હાલો મિત્રો ઘણા દિવસ પછી મુલાકાત થાય છે તો કેમ છે તમને બધાને? ઉમ્મીદ કરું કે તમને બધાને સારું હશે. તો અત્યારે હું ને સોહિલભાઈ અમે બંને જઈ રહ્યા છીએ મહુવા. તો ગારિયાધારથી હું બાઇક ચલાવતો હતો અને અત્યારે સોહિલભાઈ બાઇક ચલાવે છે. તો અત્યારે હું જેસર પહોંચી ગયા છીએ, જેસરની આગળ. તો મારું નામ છે શ્રી લીખ્યા અને તમે જોઈ રહ્યા છો અભી બ્લોગ. તો વેલકમ ટુ બેક ટુ માય ચેનલ. તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો બનારે જો આ વિડીયોમાં મજા આવવાની છે અને બધું ડિટેલમાં તમને બધાને શેર કરવાનું છે. હાલો મિત્રો અમે અત્યારે દરગાહ પહોંચી ગયા છીએ અને અહીંયા ઘડીક ઉભા રહ્યા છીએ. તો દરગાહે આટો મારતા સલામી કરતા અને તમે જો અહીંયા કાંઈક કઈ રીતનો નજારો છે. મસ્તીનો નજારો છે. ચારે બાજુ નાના નાના ડુંગર છે અને મજા આવે છે. ઠંડો ઠંડો પવન આવે છે. कर दो करम मौला कर दो करम हम पे करम मौला हम पे करम कर दो करम मौला कर दो करम हम पे करम अल्लाह हम पे करम बिखरे हुए शर्मसार है हम रहमत के तलबगार है हम वास्ता नबी का मौला रख लो भरम. હાલો મિત્રો ઘણા લોકો મને પૂછતા હતા કે રમઝાન મહિનામાં કેમ વ્લોગ બનાવ્યો નહીં અને ઈદનો વ્લોગ એ ન બનાવ્યો. તો તમને બધાને કહું કે રમઝાન મહિનામાં મારે બહુ ઓવર કામ થઈ જાય અને આખા વર્ષમાં સૌથી વધારે રમઝાન મહિનામાં કામ હોય. અને રમઝાન મહિનો આવે એટલે મારી માટે એક ચેલેન્જ થઈ જાય બહુ મોટો. આખા મહિનામાં રોજા રહેવાના હોય, મારે નમાઝ પઢવાની હોય અને બહુ વધારે કામ હોય અને 50% ગ્રાહક મારે બીજે મોકલવા પડે. અને ઘણા લોકોને ખોટું પણ લાગી જાય છે કેમ કે એમ કહેતા છે કે આ કેમ સીવી નથી દેતો. મારે તો બધાના કપડાં સીવાના જ હોય પણ ઓવર કામ થઈ જાય અને બહુ વધારે કામ થઈ જાય. તો ઈદમાં અમે ફરવા જવાનો પ્લાન કરી નાખ્યો હતો અને જવાના હતા પણ અમારે ઝાકીરભાઈ માંદા પડી ગયા અને ઈદને દિવસે અમારે બાટલા ચડાવવા જવું પડ્યું ઝાકીરભાઈને. તો એમાં પ્લાન પછી કેન્સલ કરી નાખ્યો અને હું પણ બહુ થાકી ગયો હતો આખો મહિનો કામ કરીને. કેમ કે રમઝાન મહિનામાં આખો મહિનો રોજ 24 કલાકમાંથી મારે 19 કલાક કામ કરવાનું હોય અને રાતે 4 કલાક સૂવાનું હોય અને બપોરે 1 કલાક આરામ કરવાનો હોય અને ઊંઘ ક્યારેક આવે ને ક્યારેક ન આવે એવું સરખું. તો 5 કલાક જ આરામ મળે અને 19 કલાક એક ધારું કામ કરવાનું હોય. તો બહુ ઉજાગરો વધી ગયો હતો અને આ વખતે 29 રોજા થયા. તો એ માટે છેલ્લે 4-5 દિવસ તો 3.5-4 કલાક જ સૂવાનું છે 24 કલાકમાંથી. તો કામ કરીને હું પણ બહુ થાકી ગયો હતો. તો એટલા માટે પછી રમઝાન મહિનામાં અને રમઝાન ઈદમાં કાંઈ બ્લોગ બનાવ્યો નહીં અમે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મહુવા. તો આ વિડીયોમાં બના રહેજો, મજા આવવાની છે. તો હવે મિત્રો તમને બધાને ખુશખબરી કહી દઉં અને જે લોકો મને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે ને એમાં મારી સ્ટોરી જોવે છે એ બધાને તો ખબર પડી ગઈ છે. અને યુટ્યુબના માધ્યમથી જે લોકો મને જોવે છે એ બધાને ખુશખબરી કહી દઉં છું. કેમ કે મારા ઘરે છોકરાનો જન્મ થયો છે અને હું પપ્પા બની ગયો છું. તો અત્યારે છોકરો તો 1.5 મહિનાનો થઈ ગયો છે અને હું ગયો હતો જ્યારે જન્મ થયો હતો ત્યારે મહુવા આટો મારવા અને છોકરાને રમાડવા. તો ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો મેં અને ઈદમાં પણ જવાનું હતું આટો મારવા પણ પછી કાંઈ ટાઈમ ન મળ્યો અને આ બધું થઈ ગયું. ફરવાય ન જવાનું ને થાકી ગયા હતા, સૂઈ ગયા હતા આખો દી. તો પછી અત્યારે તો ને આજે 7 તારીખ છે અને હું ને સોહિલભાઈ અમે બંને જઈ રહ્યા છીએ મહુવા છોકરાને રમાડવા અને આટો મારવા. અને મહુવામાં પણ ફરવાનું છે અને ઘણા દિવસથી કામ કરીને પણ થાકી ગયા છીએ. તો થોડાક ફરવી તો મજા આવી જાય, થોડો ઘણો મગજ ફ્રેશ થઈ જાય. તો હાલો મિત્રો અહીંયા રસ્તામાં ઘડીક ઊભા રહ્યા છીએ અને તડકો બહુ વધી ગયો છે અને અમારા ગળા સુકાઈ ગયા છે. તો પાણી પીવા ઊભા રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો અમે મહુવા પહોંચવા આવ્યા છીએ. તો એવું લાગે છે શેવડીનો રસ પીવો પડશે. કેમ છે સોહિલભાઈ, શેવડીનો રસ પીવો ને? પીવાનો હોય ને. તો આગળ આપણે હમણાં શેવડીનો રસ વાળો આવે તો ઊભી રાખજો આપણી બાઈક.
તો આપણે શેવડીનો રસ પી લઈએ અને પછી મહુવા જઈએ. તો હાલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છીએ મહુવા. તો મોટું થઈ ગયું છે, બપોર પડી ગઈ છે. કેમ કે જયસર અમે ઘડીક ઊભા રહ્યા હતા, અમારા માસીના ઘરે આટો મારવા ગયા હતા અને અહીંયાથી એક વસ્તુ લાવવાની હતી મહુવા. તો એમાં મોડું થઈ ગયું અને અત્યારે આવીને સૌથી પહેલા એક કામ બતાવવું પડશે, કેમ કે બપોર પછી તો બંધ થઈ જશે. તો સૌથી પહેલા એ કામ બતાવી લઈ, પછી તમને મળી અને પછી તમને હું નિરાતે કહું કે શું કામ હતું. તો એ પહેલા બંધ થઈ જશે, કેમ કે મોડું થઈ ગયું છે. તો હાલો મિત્રો, અહીંયા એક જન્મ તારીખના દાખલાનો સુધારો કરાવવાનો હતો, પણ કાંઈ કામ છું નહીં. એવું લાગે છે કે હજી બીજો ધક્કો થાય. પહેલાં 1-2 વાર ધક્કો છો અને આ ત્રીજી વાર આવ્યો છું, પણ કાંઈ કામ છું નહીં. તો મારી ભત્રીજીનો જન્મ તારીખનો દાખલાનો સુધારો કરાવવાનો હતો અને આખું નામ કરાવવાનું હતું. કેમ કે એનું આધાર કાર્ડ કઢાવવા ગયો હતો, તો એણે કીધું આ જન્મ તારીખનો દાખલો નહીં હાલે, એમાં આખું નામ હોવું જોઈએ, માતા પિતાનું આખું નામ હોવું જોઈએ અને દીકરીનું પણ આખું નામ હોવું જોઈએ. કેમ કે પેલા બાળકનું નામ, પછી એના પિતાનું નામ અને પછી એની અટક, એમ આખું નામ હોવું જોઈએ. તો તમે બધા ધ્યાન રાખજો. હવે જન્મ થાય દીકરાનો તો તમે દાખલો કઢાવો તો આખું નામ તમે લખાવજો, નકર તમને ધક્કા થશે 1-2. તો ચાલો હવે તમને પછી ઘડીક રહીને મળીએ. તો હાલો મિત્રો, પછી અહીંયા નગરપાલિકામાંથી અમે ગયા ઘરે અને ઘરે જઈને ખાધું પીધું અને છોકરાને રમાડ્યો અને પછી આરામ કર્યો. અમે બહુ તડકો હતો એટલે અમે બહાર ન નીકળ્યા. પછી અત્યારે જો અમે રોંઢે બહાર નીકળ્યા છીએ અને અત્યારે લાઇટ હાઉસ તરફ અમે નીકળી ગયા છીએ. અને તમે જોઈ રહ્યા છો પાછળ મસ્તીનો નજારો છે, બે બાજુ દરિયો છે અને મસ્તીનો ઠંડો પવન આવે છે. અને અમે અત્યારે લાઇટ હાઉસ તો નથી જતા, પણ વિચાર્યું છે કે આપણે બંદર જાવી. તો બંદર જવું હોય તો પહેલાં લાઇટ હાઉસ તરફ જવું પડે, અહીંયાથી 2 રસ્તા ફાટે. તો આપણે બંદર તરફ જઈએ અને કાંઈક અહીંયા જોઈ કાંઈક નવું કાંઈક કઈ રીતનું ત્યાં દરિયો છે અને બોટ છે, ત્યાં મચ્છી પકડવાવાળા છે અને બોટ જોવા મળશે અને દરિયો છે. તો આપણે અહીંયા જઈએ, કાંઈક કઈ રીતનો નજારો છે. આપણે હું પહેલી વાર જાઉં છું અહીંયા. તો ચાલો આપણે અહીંયા જઈએ. અને અત્યારે તમે આ જુઓ, મસ્તીનો નજારો છે. અહીંથી જવાનું મને મન તો નથી થતું, એમ લાગે કે અહીંયા આપણે ઊભા રહીએ અને ઠંડો પવન આવે છે ને આ નજારો જોઈએ. અને સામે જુઓ, સૂરજ ડૂબી રહ્યો છે અને અત્યારે 6 વાગ્યા છે. તો 1 કલાકનો આપણી પાસે ટાઈમ છે. તો સોહિલભાઈ, આપણે આમ દેખાડો, સૂરજ જોઈ રહ્યા છો તમે, મસ્તીનો આથમી રહ્યો છે સૂરજ. હાલો મિત્રો, તમે જોઈ શકો છો, બહુ ખૂબસૂરત નજારો છે. અને જો અહીંયા મચ્છી પકડે છે આ ભાઈ. અને તમે જો ચારો તરફ પાણી પાણી નજર આવે છે, જ્યાં જોવી ત્યાં. અને જો આ ઝાડ બિછાવ્યો છે આ મચ્છવાળાએ, તો રાતે કા સવારે આવશે મચ્છી લેવા અહીંયા. તો મિત્રો, અત્યારે ખૂબ જ મજા આવી રહી છે અને એવું લાગે છે કે અત્યારે ઠંડીનો મોસમ છે, એવો ઠંડો ઠંડો પવન આવે છે. તો આ ગરમીના મોસમમાં દરિયા કિનારે જવાની ખૂબ જ મજા આવે છે મને તો. અને જો ચારે બાજુ પાણી નજર આવે છે, જ્યાં જોવી ત્યાં. અને મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે. તો આ પવન ચક્કી ફરી રહી છે, તો તમને અંદાજો આવતો છે કેટલો પવન છે, તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, તમે જોઈ શકો છો, અહીંથી 2 રસ્તા ફાટી રહ્યા છે. તો અહીંથી લાઇટ હાઉસ તરફ જાય છે અને અહીંથી જો આ બોર્ડ માર્યું છે, અહીંથી બંદર તરફ જવાય છે. તો આપણે બંદર તરફ જઈ રહ્યા છીએ, 1 કિલોમીટર છે અહીંથી. તો આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ અહીંથી, આપણને કાંઈ અનુભવ છે નહીં. તો આપણે જોઈ કઈ રીતનો કાંઈક છે અહીંયા નજારો અને કેવી મજા આવે છે. બાકી તો ઠંડો ઠંડો માહોલ છે, અહીંયા મજા આવી રહી છે.
तो खूब एक्साइटमेंट बढ़ गई है हमारी। तो हेलो मित्रों, અમે ગોતતા ગોતતા અહીંયા પહોંચી તો ગયા છીએ અને અહીંયા કાંઈક આ રીતનો નજારો છે, તમે જોઈ શકો છો. એક મંદિર છે અને અહીંયા બંદર તો અમે આવી ગયા, પણ અહીંયા કાંઈ મજા આવે એવું છે નહીં. એવું લાગે છે અહીંયા શાંત માહોલ છે અને કોઈ છે પણ નહીં, અને પાણી પણ હજી બહુ દૂર છે, અહીંયા પહોંચ્યું નથી. અને જે અમે જાળ નાખ્યો છે મચ્છી પકડવા માટે, ત્યાં હજી પાણી નથી પહોંચ્યું, બહુ આઘું પાણી છે. અને મને એવું લાગે છે કે અહીંયા રાતે પાણી અહીંયા પહોંચી જશે અને રાતે બધા અહીંથી મચ્છી પકડવા વાળા જાય છે બોટ લઈને. તો ચાલો આપણે અહીંથી આપણે જઈએ લાઇટ હાઉસ તરફ. જો અમે લાઇટ હાઉસ દેખાય, થોડુંક ઝૂમ કરું તો તમને દેખાશે. જો દેખાય તમને? ચાલો લાઇટ હાઉસ તરફ જઈ. અહીંયા જો એક નાનું એવું મંદિર છે, જય દરિયાદેવનું મંદિર છે અને બંદર છે. ચાલો સોહેલભાઈ. હાલો મિત્રો, બંદરમાં તો કઈ મજા ન આવી. હવે લાઇટ હાઉસ તરફ અમે જઈ રહ્યા છીએ અને અહીંયા હવે અંધારું થવા આવ્યું છે, 6:30 વાગી ગયા છે અને અડધી કલાક છે આપણી પાસે. તો સોહેલભાઈ આપણે જલ્દી લાઇટ હાઉસ લઈ લો, અહીંયા ઘડીક જોઈએ, બેસીએ ને નજારો જોઈએ. તો અમારે મોટો પટલો ને ચિંગમ સર ને બધાને અહીંયા લાઇટ હાઉસ ફરવા લઈ જવા તો છે. અને ચિંગમ સર તો લાઇટ હાઉસ આવે તો મજા આવી જાય. ચિંગમ સર ને ચિંગમ સર બોલે, ઓય યો માં, क्या ही खूबसूरत नजारा है, ओइनस चिंगम चिंगम के चंगुल जब इतना खुशी बात वो नहीं तो खुशी बात है. जोन भाई को भी इधर लाना पड़ेगा लाइट हाउस घूमने के लिए. जो न यहाँ आकर खुश हो जाएगा और वो डायलॉग बोलेगा, टर्न ब्रेकर टर्न, टर्न ब्रेकर टर्न, क्या खूबसूरत नजारा है. मुझे लगता है यहाँ डाक डालना होगा और लाइट हाउस अपने कंट्रोल कर लेना होगा, क्योंकि बहुत ही अच्छा पैसा कमाया जा सकता है यहाँ पे. बहुत सारे लोग यहाँ पे घूमने आते हैं और अपने को पैसे चाहिए नंबर 1. क्या बात है सर, क्या बात है. हेलो मित्रों, लाइट हाउस આવી ગયું છે ફાઇનલી. તો હાલો મિત્રો, અહીંયા અમે ટિકિટ લીધી અને ટિકિટ લીધી અમે 20 રૂપિયાની, અને એક્સ્ટ્રા ટિકિટ લેવી પડે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી હોય તો એક્સ્ટ્રા ટિકિટ 25 રૂપિયાની લીધી અમે, સરકારી ટિકિટ. અને બહાર આર્મીનો કેમ્પ આવ્યો છે તો બહાર વિડીયો ઉતારવાની ના પડી છે, બહારની સાઈડ વિડીયો ન ઉતારતા. ત્યાં આર્મીનો કેમ્પ છે અને તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતનો કાંઈક નજારો છે. બધા આવ્યા છે ફરવા. हेलो मित्रों, તમે જોઈ શકો છો કાંઈક આ રીતનો નજારો છે લાઇટ હાઉસનો. અત્યારે ઉપર જવા માટે તો બંધ થઈ ગયું છે અને અહીંયા અમે નીચેથી નજારો જોઈએ છીએ. તમે જુઓ કઈ રીતનો નજારો છે અહીંયા. તો હાલો મિત્રો, અહીંયા અંદર આવ્યા અમે અને 50 રૂપિયાની ટિકિટ લીધી. 20 રૂપિયા અંદર આવવાના અને બીજા 30 રૂપિયા અમારી પાસે લીધા. ફોટોગ્રાફી કરવી હોય તો સરકારી એક્સ્ટ્રા ટિકિટ લેવી પડી. તો 50 રૂપિયાની ટિકિટ લીધી અમે, પણ એવું લાગે છે કે ખોટી લીધી, કેમ કે રાત પડી ગઈ છે અને અંધારું થવા મળ્યું છે અને ફક્ત 10 મિનિટ થઈ છે અમે અંદર આવ્યા છીએ. તો બંદર અમે ખોટા ગયા, ડાયરેક્ટ અહીંયા પહેલા વી આવ્યો 6 વાગે. તો મજા આવી જાત, અંદર ઘણા બધા ફોટા પડી જાત અને વિડીયો પણ ઉતરી જાત અને ઉપર પણ જવાઈ જાત અને આપણા પૈસા વસૂલ થઈ જાત. પણ આપણે મોડા પડ્યા એટલે આપણા પૈસા કાંઈ વસૂલ કરી ન હોય કે આમાં 10 મિનિટમાં તો હું વસૂલ કરવા પૈસા આપણા. અને એ તો બધું કાંઈ ઠીક છે બધું, પણ નજારો મસ્તીનો છે અહીંયા. બસ નજારાના જ પૈસા છે અહીંયા, તમે જોઈ શકો છો. બસ અહીંયા બેસો અને તમે આરામથી નજારાની મોજ માણો, મજા આવી જાય તમને. પૈસાની તો આપણે કાંઈ કિંમત છે નહીં. જો અહીંથી કેવો મસ્તીનો નજારો દેખાય છે, તમે જુઓ. મગજ ફ્રેશ થઈ જાય તમારો અને ખૂબ જ મજા આવી જાય.
હાલો મિત્રો 7 વાગી ગયા છે અને અંધારું થઈ ગયું છે અને બધા બહાર જઈ રહ્યા છે. તો આપણે અત્યારે હવે બહાર નીકળી અહીંથી અને જુઓ અહીંયા ખૂબ જ મસ્તીનો નજારો છે. તો સોહેલભાઈ મજા આવી તમને? થોડાક મોડા પડ્યા એવું લાગે ને? હા, બહુ મોટા પડ્યા. વહેલા આવી ગયા હોત તો બહુ મજા આવી જાત ને. હાલો સોહેલભાઈ આપણે જઈએ બજાર તરફ. મવાની બજારમાં આટા મારીએ અને અહીંયાનો નજારો જોઈએ કઈ રીતનો નજારો છે અને અહીંયા આપણે થોડોક નાસ્તો કરીએ. મવામાં આવ્યા અને મવાનો નાસ્તો ન કરીએ તો એવું બને જ નહીં. અને મવાનું ફેમસ 7 ફાસ્ટ ફૂડ છે તો અહીંયા આટો મારવો પડશે એવું લાગે છે. તો આની પહેલાં આવ્યા હતા ત્યારે ઝાકીરભાઈ અહીંયાનો વિડીયો બનાવ્યો હતો 7 ફાસ્ટ ફૂડનો ફૂડ બ્લોગ. તો એ અપલોડ કરી દીધો છે. તમે જોયો હોય તો કમેન્ટમાં મને કહો અને ન જોયો હોય તો ઝાકીરભાઈ ગુજરાતી સર્ચ કરજો એટલે એનું યુટ્યુબ ચેનલ આવી જશે અને એના યુટ્યુબ ચેનલમાં હશે. કોણે કોણે વિડીયો જોયો છે કમેન્ટમાં મને કહી દો. અંધારું થઈ રહ્યું છે અને બહાર આર્મીનો કેમ્પ છે તો બહાર તો કાંઈ વિડીયો બનાવવાનો નથી. તો જલ્દી તમને બજારમાં મળીએ. ચાલો મિત્રો ફાઇનલી 7 ફાસ્ટ ફૂડમાં પહોંચી ગયા છીએ અને ચાલો આપણે અહીંયા નાસ્તો કરીએ અને ભાઈની મુલાકાત લઈ. હાલો. હા પીપભાઈ સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. કેમ છે? જોયો કે નહીં વિડીયો? વિડીયો જોયો? વિડીયો કાલ કપમદી મૂકાણો. હા નકર તો તમારા ઓળો જોઈ લીધો તો. આપણને છે ને 2 કચોરી ને 1 રોલ બનાવી દો ને. બે ભૂકો કરીને સિલિંગભાઈ કચોરી હજરતના ખવડાવો. એક ઓલો રોલ બનાવ્યો હતો ને આપણે. સ્પ્રિંગ રોલ કરીને. હા તો હાલો મિત્રો મજા આવી ગઈ. નાસ્તો કરી લીધો છે અને પાર્સલ પણ લઈ લીધું છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તો અહીંયા ખાવાની મજા આવી ગઈ. એકદમ મસ્ત બનાવ્યું હતું. હાલો દોસ્તો જો અમે મોર રસ્તામાં મળ્યો છે અમને. રોડ ઉપર જ હતો પણ ઉડી ગયો. પહાડમાં ઉડી ગયો. તમને દેખાતો હોય તો કર્યો. તો હાલો મિત્રો અત્યારે બીજા દિવસની સવાર પડી ગઈ છે અને રાતે ઘરે ગયા, ખાધું પીધું અને ગામમાં આટો બાટો મારવા નીકળ્યા હતા. સોડા વડા પીધી પછી પાછા ઘરે આવીને છોકરાને રમાડ્યો અને પછી સૂઈ ગયા. અને અત્યારે વહેલા 6 વાગે અહીંયા મવાથી અમે નીકળી ગયા છે અને અમે અત્યારે દુકાને જઈને કામે બેસી જાઉં. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો. તો ઘણા લોકો જોવે છે પણ લાઈક કરતા નથી. 500 જણા જોઈ નાખે છે પણ 20 લાઈક આવે છે ખાલી, 25 લાઈક વધી. તો બધા લોકો મને મળે છે તો કેમ મોઢે તો બધા એમ કહે કે બહુ સારો વિડીયો બનાવ્યો, પણ લાઈક તો કરો તમે. બહુ સારો વિડીયો લાગે છે તો તમે લાઈક નથી કરતા. તો તમે લાઈક કરીને સપોર્ટ કરશો તો વિડીયો આગળ વધશે અને કરતો વિડીયો ન્યા પીડ્યો રહે. અને યુટ્યુબવાળાને કેમ ખબર પડે આ વિડીયો સારો બનાવ્યો છે? જેમ જાજી લાઈક આવે એમ યુટ્યુબવાળાને ખબર પડે કે આણે વિડીયો સારો બનાવ્યો. તો તમને જો કામ સારું લાગે તો લાઈક જરૂર કરજો અને શેર કરજો. કમેન્ટમાં કાંઈક લખજો તમે અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો મને. જો તમે સપોર્ટ કરશો તો મને જજ્બો ચડશે વિડીયો બનાવવાનો. અને કેટલા વ્યૂ આવી જાય છે પણ લાઈક નથી આવતી તો આમ જજ્બો નથી ચડતો. એમને આમ મન નથી થતું કે વિડીયો બનાવવો. તમે જો સપોર્ટ કરશો તો વિડીયો આપણે 1 થી 1 સારા બનાવશું. હજી લાડ બધા પ્લાન છે, હજી ઘણા ઠેકાણા અમારે જવાનું છે અને 1 થી 1 વિડીયો બનાવવાના છે. પણ તમે સપોર્ટ કરશો તો મને જજ્બો ચડશે વિડીયો બનાવવાનો. અને તમને ખબર છે વિડીયો બનાવવામાં કેટલી મહેનત થાય. આખો દી શૂટિંગ કરવું, ફોન ગરમ થઈ જાય અને પછી એને એડિટિંગ કરવું ટાઈમ કાઢીને.
બહુ એટલે બહુ મહેનત થાય એમાં. તો તમે લાઈક શેર કમેન્ટ કરો અને સપોર્ટ કરો મને. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુદા હાફિઝ. અડધો ના ઓલો અડધો આ બાજુ છે ને એમ ત્રાહી છે આમ રાખ આમ બસ એમ રાખજો. સીધી રાખવાની પ્રેમ આમ ત્રાહી નહીં. બરાબર રિક્ષા ને જવા દે. હા તો હું આવીશું બરાબર.